જિગ્નેશભાઈ, હા બોલો. મારે બંગલો જોઈએ છે, હાજી. પણ કાલાવર રોડ અને સ્વામિનારાયણ મંદિર પાસે હોવો જોઈએ. મિનિમમ 100 વાર જગ્યા, પણ સાથેમાં લિફ્ટ પણ જોઈએ છે. મળી જ જાય ને, શું કામ ન મળે? તમને 100 વારની અંદર જગ્યામાં લિફ્ટે આપી દઉં, પીઓપી લાઇટ આપી દઉં અને ટોટલી બંગલાનો લુકે આપી દઉં. તો ચાલો દેખાડી દો. આવી ગઈ પાર્કિંગ એરિયામાં. તો પાર્કિંગ એરિયાની સાઇઝ જોઈ શકો છો. આરામથી તમારી 2 ગાડી આમાં પાર્ક થઈ જશે. અંડરગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ મળી જવાનું છે, પાણીની લાઈન અને બોર છે. તો આ એરિયામાં પાણી ખૂબ સારામાં સારું રહેવાનું છે. તો અહીંયા બી જોઈ શકો છો જે ફ્રન્ટ છે, તો અંદાજે 14.5 આપણને આમાં ફ્રન્ટ મળી જાય છે. અને મેન વાત એ છે કે 97 વાર જગ્યામાં લિફ્ટનો પ્લાનિંગ બેસાડેલો. તો આપણે જે કહીએ ને કે આ પહેલો બંગલો કરીએ છીએ કે 97 વારમાં વિથ લિફ્ટ, તો તમને ગ્રાઉન્ડ ફ્લોરથી લિફ્ટની કનેક્ટિવિટી સેકન્ડ ફ્લોર સુધી મળવાની છે. ત્યાંથી જ વાત કરીએ તો બેડરૂમ જે પાર્કિંગમાં મળે છે, તો આ થઈ જશે તમારો પાર્કિંગનો બેડરૂમ. સાઇઝ આની એવરેજ સારામાં સારી સાઇઝ નીકળવાની છે. સાથે આ છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. તો એની બી સાઇઝ જે પાર્કિંગ એરિયામાં જે સારી સાઇઝ આપી છે, તેની જ બાજુમાં તમને વિન્ડોઝ મળી જાય છે જે ઓટીએસ માટે ને સર્વર એન્ટ્રી બહારથી જે આપણે હમણાં જોશું. અને આમાં બી તમને પીઓપી લાઇટ્સ અને કલર ટોટલી આખા બંગલામાં સાથે વણવાનું છે વિથ એસીના પાઇપિંગ સાથે. અને વાત કરીએ સર્વન્ટ એન્ટ્રીની, તો એક્ઝેક્ટ બેડરૂમની બાજુમાંથી તમને આ સર્વન્ટ એન્ટ્રી મળી જાય છે. તો આ તો ગ્રાઉન્ડ ફ્લોર. હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું. તો આવી ગયા છે આપણા ફર્સ્ટ ફ્લોર ઉપર. તો બાલ્કનીની સાઇઝ જોઈ શકો તો તમને ઓલમોસ્ટ સ્ક્વેર એટલે 8 બાય 8 જેવી તમને આ બાલ્કની મળી જાય છે. અને ફેસિંગની વાત કરીએ તો આ તમને વેસ્ટ ફેસિંગ એટલે આથમનું જે મેઇન ડોર થાય તે મળી જવાનું છે. સીસીટીવી કેમેરા બિલ્ડર લગાડીને જ આપવાનું છે, વાયરિંગ નથી, સીસીટીવી કેમેરામાં લગાડેલા છે. અને મેઇન ડોરની વાત કરીએ તો તમને ફિંગર સેન્સર મેઇન ડોરમાં આ લોક પણ મળી જવાનું છે. એટલે પ્રીમિયમ ક્વોલિટીનો આ બંગલો બનાવેલો છે. હવે આવી ગયા છે લિવિંગ એરિયામાં. તો સાઇઝ જોઈ શકો છો, જે ફર્નિશનું જે અરેન્જમેન્ટ છે સારામાં સારું થશે. સી સેફમાં તમારે આમાં સોફા રાખી શકો છો. વિન્ડોઝ આવી જશે તો એર સર્ક્યુલેશન માટે. તો જે લેન્થ છે ઘણી સારી આપી છે. સાથે જ એસીનું પાઇપિંગ, પીઓપી લાઇટ્સ, કલર કમ્પ્લીટ લિવિંગમાં. જો કે આખા બંગલામાં જ છે, પણ તમને 1 બાય 1 બધી આપણે પીઓપી લાઇટ્સ તો દેખાડીએ જ છીએ. અને આ થઈ જશે તમારું ટીવી યુનિટનું પ્રોવિઝન. ત્યાંથી જ વાત કરીએ આપણે કિચન એરિયાના. તો કિચન અને લિવિંગની વચ્ચે જ લિફ્ટની કનેક્ટિવિટી આવી જવાની છે. તો એના પછી આવી ગયા છે આપણે કિચન એરિયામાં. આમાં તમને ડાઇનિંગ સ્પેસ અલગથી મળી જાય છે. તો આ થઈ જશે તમારી ડાઇનિંગ સ્પેસ. અહીંયા તમારી ફ્રીજની સ્પેસ આવી જાય છે. અને લેન્થમાં અને ખૂબ મોટી સાઇઝમાં કિચન એલ શેપમાં પ્લેટફોર્મ મળી જાય છે. સાથે જ વોશ બેસિંગની એકદમ કોર્નર ઉપર આપેલું છે. લાસ્ટમાં આરોના પોઈન્ટ્સ મળી જાય છે. ચીમની માટેનું પાઇપિંગનું ઓલરેડી પ્રોવિઝન આપેલું છે. વિન્ડોઝ ને આ થઈ જશે તમારું વોશ એરિયા. તો તે બી ઘણી સારી સાઇઝ આમાં આપેલી છે. અને તેની જ બાજુમાં તમને બેડરૂમ મળી જાય છે. તો બેડરૂમ જે કિચનની બાજુમાં થોડો નાની સાઇઝ હોય છે, પણ એવરેજ જે કહેવાય તો 9 બાય 10ની સાઇઝ તમને મળી જાય છે. આમાં બી તમને દેખાડીશ પીઓપી લાઇટ્સ ને કલર્સ બધું સાથે મળવાનું છે. એસીનું પાઇપિંગ પણ છે. અને આ થઈ જશે આપનું અટેચ ટોયલેટ બાથરૂમ. જોયું આપણે ફર્સ્ટ ફ્લોર. હવે આપણે સેકન્ડ ફ્લોરની વિઝિટ કરશું, જ્યાં આપણે 2 બેડરૂમ મળવાના છે. આવી ગયા છે આપણે સેકન્ડ ફ્લોર ઉપર. તો સેકન્ડ ફ્લોરમાં એન્ટ્રી કરતાં આ થઈ જશે તમારી પૂજા સ્પેસ. આમાં બી તમને પીઓપી લાઇટ્સ મળી જવાની છે. અને ઓટીએસ માટેની પ્રોવિઝન તમને અહીંયા આપેલું છે. તો ઓટીએસ જે કહેવાય કે હવા ઉજાસ સારા રહે એની માટે અલગથી સ્પેસ પણ આપેલી છે. અને આ થઈ જશે તમારું સ્ટોરેજ એરિયા. તો સ્ટોરેજ એરિયાની લેન્થ ઘણી સારી છે. અને આ થઈ જશે તમારો બેડરૂમ. તો બેડરૂમ ઓલમોસ્ટ તમને 13.5 બાય 14.5ની સાઇઝ મળવાની છે. બેડરૂમની સાઇઝ સારી છે. આમાં બી પીઓપી લાઇટ્સ તમને સાથે મળવાની છે. એસીનું પાઇપિંગ પણ આમાં મળી જાય છે. આપણે આ વિન્ડો મળી જવાની છે તમને એર સર્ક્યુલેશન માટે. અને આ છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. હવે આપણે સેકન્ડ ફ્લોર જોવાનો છે, પણ 2 રૂમની વચ્ચેના પેસેજમાં લિફ્ટની કનેક્ટિવિટી તમને અહીંયા મળી જવાની છે. અને આવી ગયા છે તમારા માસ્ટર બેડરૂમમાં. તો ઓલમોસ્ટ આની બી સાઇઝ
14.5 બાય 14 જેવી તમને સાઇઝ મળી જાય છે. તો લેન્થ સારી રહેશે, કબોર્ડની જે સ્પેસ છે તો એ બી આમાં પ્રોપર નીકળશે. અને આમાં બી તમને પીઓપી લાઇટ્સ સાથે મળવાનું છે. આ થઈ જશે તમારી સિટિંગ બાલ્કની. તો આરામથી તમે ત્યાં બેસી શકો છો. તો સાઇઝ બી સારી છે. અને આ થઈ જાય છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. આપણે જોયું રાજકોટના 150 રિંગ રોડ સ્વામિનારાયણ મંદિરથી નજીક 97 વાર જગ્યામાં 4 BHK બંગલો, જેમાં પીઓપી લાઇટ્સ તમને સાથે મળવાનું છે, એસીનું પાઇપિંગ મળવાનું છે અને કેમેરા લગાડેલા છે. ફિંગર સેન્સર મેઇન ડોરનો તમને લોક પણ મળવાનો છે. સાથે લિફ્ટનું પ્રોવિઝન છે. તો 97 વાર જગ્યામાં તમને લિફ્ટનું પ્રોવિઝન બી મળવાનું છે. તો આ બંગલાની વધારે ડિટેલ્સ માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, આજે સબસ્ક્રાઇબ કરો જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.